ભારતીય મજદૂર સંઘ દ્વારા સરકાર સામે મોરચો. આંગણવાડી બહેનો, એસટી કર્મચારીઓ અને રેલવે યુનિયનો દ્વારા વિરોધ પ્રદર્શન, પડતર માંગણીઓ સરકાર સામે ઉઠાવી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અમદાવાદમાં રાજ્યના વિવિધ સરકારી અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ સાથે જોડાયેલા સંગઠનો દ્વારા પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ યોજાયેલા આ દેખાવમાં આંગણવાડી, એસટી વિભાગ, રેલવે સહિતના વિવિધ યુનિયનોના પ્રતિનિધિઓ અને કર્મચારીઓ જોડાયા હતા. કર્મચારી સંગઠનો દ્વારા લાંબા સમયથી રજૂ કરવામાં આવી રહેલી વિવિધ માંગણીઓ અંગે સરકારનું ધ્યાન પણ દોરવા માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધવામાં આવ્યો હતો. દેખાવો દરમિયાન કર્મચારી સંગઠનોએ પેન્શન સંબંધિત પ્રશ્નો, સમાન કામ માટે સમાન વેતન, કોન્ટ્રાક્ટ પ્રથા સહિતના મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવ્યા હતા. સંગઠનોનું કહેવું છે કે આમાંથી અનેક પ્રશ્નો લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી સંતોષકારક ઉકેલ આવ્યો નથી. આ કારણે કર્મચારીઓમાં અસંતોષ વધ્યો હોવાનું સંગઠનના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વિવિધ વિભાગોના કર્મચારીઓ એક મંચ પર આ વિરોધ પ્રદર્શનમાં અલગ અલગ સરકારી તથા જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારી સંગઠનોની હાજરી જોવા મળી હતી. આંગણવાડી કર્મચારીઓથી લઈને એસટી વિભાગ અને રેલવે સાથે જોડાયેલા યુનિયનો સુધીના પ્રતિનિધિઓએ પોતાના પ્રશ્નોને રજૂ કર્યા હતા. અલગ અલગ વિભાગોની સમસ્યાઓ અલગ હોવા છતાં રોજગારની સુરક્ષા, વેતન, પેન્શન અને સેવા સંબંધી તકો જેવા કેટલાક મુદ્દાઓને લઈને સંગઠનોએ સંયુક્ત રીતે અવાજ ઉઠાવ્યો હતો. ભારતીય મજદૂર સંઘ દેશના મોટા ટ્રેડ યુનિયનો સંગઠનોમાંનું એક છે અને વિવિધ ક્ષેત્રના કર્મચારી સંગઠનો તેની સાથે સંકળાયેલા છે. તાજેતરના વર્ષોમાં પણ ગુજરાતમાં આંગણવાડી અને અન્ય ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા સેવા સંબંધિત પ્રશ્નો અંગે રજૂઆતો અને આંદોલન કરવામાં આવ્યા છે. આંગણવાડી સંગઠનો દ્વારા પોષણ ટ્રેકર જેવી ઓનલાઈન કામગીરી અંગે પણ અગાઉ વિરોધ નોંધવામાં આવ્યો હતો. પેન્શન અને સમાન કામ સમાન વેતનનો મુદ્દો કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મહત્વના મુદ્દાઓમાં પેન્શનનો પ્રશ્ન પણ સામેલ છે. નિવૃત્તિ બાદ કર્મચારીઓને મળતી સામાજિક અને આર્થિક સુરક્ષા અંગે સંગઠનો લાંબા સમયથી ચર્ચા કરી રહ્યા છે. કર્મચારી સંગઠનોનું માનવું છે કે વર્ષો સુધી સેવા આપ્યા બાદ નિવૃત્તિ સમયે પૂરતી સામાજિક સુરક્ષા મળવી જરૂરી છે અને આ મુદ્દે સરકાર દ્વારા સ્પષ્ટ તથા અસરકારક નીતિ જરૂરી છે. બીજી તરફ સમાન કામ સમાન વેતનનો મુદ્દો પણ કર્મચારી આંદોલનોમાં સતત મહત્વનો રહ્યો છે. એક જ પ્રકારની જવાબદારી નિભાવતા કર્મચારીઓ વચ્ચે સેવા શરતો અને વેતનમાં રહેલા તફાવતને લઈને સંગઠનો વાંધો ઉઠાવતા આવ્યા છે. ખાસ કરીને કોન્ટ્રાક્ટ અથવા અન્ય અસમાન રોજગાર વ્યવસ્થામાં કામ કરતા કર્મચારીઓ માટે વેતન, સેવા, સુરક્ષા અને અન્ય લાભો અંગે પ્રશ્નો ઉભા થતા રહે છે. કોન્ટ્રાક્ટ પ્રથા સામે પણ વિરોધ લાંબા સમયથી કરવામાં આવ્યો છે. દેખાવ દરમિયાન કોન્ટ્રાક્ટ પ્રથા અંગે પણ કર્મચારી સંગઠનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. સંગઠનોનો આક્ષેપ છે કે લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ આધારિત વ્યવસ્થામાં રાખવાથી તેમની નોકરીની સુરક્ષા અને ભવિષ્યની સામાજિક સુરક્ષા અંગે અનિશ્ચિતતા ઊભી થાય છે. આવા કર્મચારીઓને યોગ્ય સેવા શરતો અને હકો મળે તે માટે સરકાર દ્વારા નીતિગત નિર્ણય લેવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રકારની માંગણીઓ માત્ર એક વિભાગ પૂરતી મર્યાદિત નથી. ગુજરાતના વિવિધ સરકારી, અર્ધ સરકારી અને જાહેર ક્ષેત્રના કર્મચારી સંગઠનો સમયાંતરે પોતાની સેવા સંબંધિત માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરતા રહ્યા છે. કેટલીક માંગણીઓ નીતિગત નિર્ણય સાથે જોડાયેલી હોવાથી તેના ઉકેલ માટે સરકાર, વિભાગો અને કર્મચારી સંગઠનો વચ્ચે ચર્ચાની પ્રક્રિયા જરૂરી બની છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ભારતીય મજદૂર સંઘના આગેવાનો દ્વારા સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કર્મચારીઓની જૂની અને પડતર માંગણીઓ અંગે પૂરતી ગંભીરતા દાખવવામાં આવી રહી નથી. સંગઠનના જણાવ્યા પ્રમાણે વારંવાર રજૂઆતો કરવા છતાં ઘણા પ્રશ્નો હજુ પણ ઉકેલની રાહ જોઈ રહ્યા છે. આ આક્ષેપો વચ્ચે હવે કર્મચારી સંગઠનો દ્વારા સરકાર સમક્ષ ફરીથી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવેલા દેખાવો દ્વારા સરકાર સુધી કર્મચારીઓનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંગઠનના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે માત્ર રજૂઆતો અને આશ્વાસનથી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, પરંતુ સમયબદ્ધ રીતે નિર્ણય લેવો જરૂરી છે. તો ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ શૈલેષ જોશી સહિતના આગેવાનો દ્વારા આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી હતી. તેમનું કહેવું છે કે કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે જો સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વધુ મોટા સ્તરે વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે. વિરોધ દરમિયાન
વિજયાબા સોલંકીએ પણ કર્મચારીઓના પ્રશ્નો અને તેમની પડતર માંગણીઓ અંગે પોતાની રજૂઆત કરી હતી. જોકે સરકાર તરફથી આ ચોક્કસ દેખાવ અને ઉઠાવવામાં આવેલી તમામ માંગણીઓ અંગે તાત્કાલિક શું પ્રતિસાદ આપવામાં આવ્યો છે તેની વિગત ઉપલબ્ધ માહિતીમાં સ્પષ્ટ નથી. તેથી કર્મચારી સંગઠનોના આક્ષેપોને તેમના પક્ષના નિવેદન તરીકે જ જોવાના રહેશે. અમદાવાદમાં યોજાયેલા આ વિરોધથી ફરી એક વખત સરકારી અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓના સેવા સંબંધિત પ્રશ્નો ચર્ચામાં આવ્યા છે. હવે આ માંગણીઓ અંગે સરકાર અને સંબંધિત વિભાગો શું નિર્ણય લે છે તેના પર કર્મચારી સંગઠનોની સાથે સામાન્ય લોકોની પણ નજર રહેશે. ખાસ કરીને એસટી, આંગણવાડી અને અન્ય જાહેર સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ આવે તો તેની અસર માત્ર કર્મચારીઓ પૂરતી નહીં પરંતુ જાહેર સેવાની ગુણવત્તા અને સતત કામગીરી પર પણ પડી શકે છે. ધન્યવાદ.